નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા. આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં. આજે હું તમને લઈને આવી છું જૂનાગઢમાં કલ્પના ઝાંઝમેરિયાજીના ઘરે. કલ્પનાજી, આજે અમારા દર્શકોને તમે શું શીખવવાના છો? હું આજે રોટલીના પતરવેલિયા શીખડાવવાની છું. ઓકે, તો આપણે ઓલા મીન્સ જે લીલા પાંદડા આવે એના એવી રીતે આપણે રોટલીના બનાવવાના એની છે. બદલે રોટલી માની લો કે આપણે રાતે રોટલી વધી છે, હા તો સવારે એનો કેવી રીતે ઉપયોગ કરવો. હા, જનરલી બધા વઘારીને ખાતા હોય. એટલે આ કંઈક નવીન કરીએ એના માટે મેં Okay. રોટલીના પતરવેલિયા જેવું કર્યું. ઓકે, તો શરૂ કરીએ. આજે આપણે રોટલીના પતરવેલિયા બનાવવાના છીએ. એની બધી સામગ્રી છે. એટલે તો આપણે રોટલી લીધી છે, જે ઠંડી અથવા ગરમ પણ ચાલે. પછી ચણાનો લોટ છે, જીરું છે, રાઈ છે વઘાર માટે, લીમડો છે, લીલા મરચાં, ખાંડ, હિંગ, બાકી રોટિંગ મસાલા બધા છે એ જ નાખવાનું. બાકી આપણે એની જ્યારે ગાર્નિશિંગ કરીએ રસ પાતળા માથીની, એના માટે લીલી ચટણી, લાલ ચટણી, કોથમીર, તલ, મીઠી ચટણી અને ટોપરાનું ખમણ. પહેલાં મેં ચણાનો લોટ લીધો છે એક બાઉલમાં, 1 બાઉલ જેટલો ચણાનો લોટ છે. પછી એની અંદર આપણે થોડું મીઠું એડ કરશું સ્વાદ પ્રમાણે. પછી થોડું લાલ મરચું કરશું, 1-1.5 ટીસ્પૂન જેટલી હળદર, આ હિંગ નાખશું આપણે, ને આ ધાણા જીરું નાખશું, ને થોડો ગરમ મસાલો નાખશું. ને ગળાશ માટે જો તમને ફાવે તો ઠીક છે, ને ત્યારે ગળાશ માટે થોડીક સુગર નાખવાની છે. બસ હવે એનું આપણે કરી નાખશું લોટ. હવે આપણે એનું બેટર બનાવીએ. બેટર થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને એનું બેટર તૈયાર કરતું જવાનું. એટલે ગાંઠા તો ના જ રહેવા હા, જોઈએ. ગાંઠા તો ન જ રહેવા જોઈએ. હા, હલાવવાનું હલાવવાનું છે, છે, yes. ત્યાં સુધી હલાવવાનું છે. હવે આપણે સ્ટાર્ટ કરશું. હવે આપણે રોટલી સ્ટાર્ટ કરશું પતરવેલિયા બનાવવાનું. પહેલાં એક રોટલી લગાવવાની, એની ઉપર આપણે બધું બેટર અંદર પાથરવાનું રહેશે. જે રીતે આપણે પાતળા કરીએ છીએ પાનના, એ રીતે જ આ રોટલીને બેટર પાથરવાનું છે. એમાં એક એક રોટલી કરીને થર કરતું જવાનું છે. લેયર તો પછી આપણે આપણી રીતે હા, એ તો આપણી કરી રીતે જ. હા, શકીએ. તમે જે રીતે કરવું હોય એ રીતે તમે કરી શકો છો લેયર. પછી એનો રોલ વાળવાનો છે. એટલે સેમ આપણે જે પાંદડાની પ્રોસેસ કરીએ છીએ એવી રીતે જ આપણે રોટલીની પ્રોસેસ કરવાની છે. હા, બસ સેમ રોટલી પ્રોસેસ કરવાની છે. એમાં કંઈ અલગ છે નહીં, બસ આ રોટલી છે ને એ પાતળા છે, આ પાન છે ને અળી. આ રીતે જ આપણે બધી રોટલીને હા, ચોપડી ચોપડી લઈશું. લઈશું. ઓકે. પછી એને આપણે પહેલેથી મેં ગરમ પાણી મૂકી દીધું છે, એની ઉપર આપણે આ રીતે બાફવા મૂકી દઈશું. બસ હવે આપણે આને 10-15 મિનિટ માટે બાફવા મૂકી દઈશું. હવે આપણે આના પીસીસ કરી લેવાના છે, જે નાના નાના પીસીસ થાય છે તે. અચ્છા, એટલે મેમ આપણે આ જે પીસીસ કરીએ છીએ પછી તો આપણે હવે એને વઘારીને ખાવાના જ છે ને? હા, પણ એ ઢોકળા વઘારશું આપણે. પછી અચ્છા. એમાં ને એમાં આપણે રસ પાતળા પકવશું, જેમાં આંબલીનો રસ આપણે પહેલેથી કરી રાખ્યો છે. અચ્છા, એટલે આપણે આને અલગ અલગ બીજી બે રીતે બી સર્વ કરી શકીએ છીએ. એક આપણે રસ પાતળા કરશું, એક ઢોકળા એક કરશું. વઘારીશું અને અને એક એક તળીશું. તળીશું. ઓકે, તો ત્રણેય જોઈ લઈએ. હા, તળી જાય. હવે આપણે લોકો તેલ ગરમ મૂક્યું છે 2 ચમચી જેટલું. પછી એની અંદર આપણે થોડી રાઈ મૂકશું, જે તતડી જશે એટલે એમાં થોડું જીરું નાખશું, પછી લીલા મરચાં,
અને મીઠો લીમડો. પછી નાખશું હિંગ આપણે થોડી, અડધી ચમચી જેટલી. પછી સેજ અડધી ચમચી હળદર નાખશું ને લાલ મરચું નાખશું. હવે આપણે એને ઢોકળાની રીતે જે વઘારીએ છીએ એ વઘારી દઈશું. હવે એમાં થોડી ખાંડ ઉમેરશું અને થોડું નમક ઉમેરશું ઉપરથી સ્વાદ અનુસાર થોડું ઘણું. હવે એની આ એક રીત રહી છે. હવે બીજી રીત છે જે આપણે તળીને કરશું. હવે આપણે લોકો આ જે ઢોકળા વઘારાઈ ગયા છે એને આપણે બીજી રીતે સર્વ કેવી રીતે કરવા એ દેખાડું છું. આ રીતે આપણે આ ઢોકળાને આ રીતે લઈ લેવાના છે વાટકામાં. પછી એની ઉપર આપણે થોડીક લાલ ચટણી નાખશું, લીલી ચટણી નાખશું અને જે આંબલીનો રસ છે એ નાખશું. એટલે જે રસ પાતળ આપણે કરવાના છીએ એ થઈ જશે. હવે એની ઉપર ગાર્નિશિંગ માટે આપણે થોડી કોથમીર નાખશું અને ટોપરાનું છેણ નાખશું. આ રીતે આપણે એને સર્વ કરીને ખાશું. હવે આપણું તેલ આવી ગયું છે, એમાં એક એક પીસ કરીને નાખશું. આવી રીતે એને આપણે તળી લઈશું. હવે આવી રીતે આપણે બધી પીસ નાખી અને તળી લઈશું. લાલ થાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું. તળાઈ જશે ફ્લેમ આપણે કેવી રાખવાની છે? ધીમી. ધીમી ફ્લેમ હા. પર જ તળવાના છે. હા, ધીમી ફ્લેમ ઉપર તળવાના છે એને આપણે. હવે આપણા પાતળા તળાઈ ગયા છે, એને હવે ગેસ બંધ કરી દઈશું અને બહાર નીકાળી લઈશું. હવે આપણા જે રોટલીના પતરવેલિયા બન્યા હતા એમાં જે આપણે 3 વસ્તુ બનાવી છે. એક છે આપણા વઘારેલા ઢોકળા છે, એક આપણા તળીને જે બનાવ્યા એ છે અને એક આપણા રસ પાતળા છે. એક જ રોટલીમાંથી 3 વસ્તુ થઈ શકે છે. ક્યારે પણ આપણે ઘરે ગેસ્ટ આવ્યા છે અને કાંઈ આપણી પાસે છે નહીં તો શું કરવું? તો આપણી પાસે રોટલી તો છે જ, રોટલીમાંથી આપણે કરી શકીએ છીએ. એટલે મેં બેસ્ટમાંથી બેસ્ટ કરીને બતાવ્યું છે. કલ્પનાજી, અમારા દર્શક મિત્રોને તમે પત્તરવેલિયા રોટલીના તો શીખવાડે, પણ એને આપણે 3 અલગ અલગ રીતે આપણે સર્વ કરી શકીએ છીએ. તો આ શીખવાડવા માટે અમારા ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને થેન્ક ગિફ્ટ. યુ શ્વેતા. વેલકમ મેમ. કેવી લાગી આ નવી વેરાયટી પત્તરવેલિયાની? આવી અવનવી રેસિપી તમારે જો રોજ જોવી છે તો અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને ફોલો કરો, જેની લિંક અમે નીચે જણાવેલી છે. અને જો તમે અમારી ચેનલ પર પ્રથમવાર વિઝિટ કરી રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કોઈ પણ નવો વિડીયો આવે તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. ધન્યવાદ.